ગામનું દૃશ્ય. રવિ ધીમા અવાજે ઉત્સાહથી: હું ગરીબ છું, પણ ભણવું જ મારું સપનું છે. પુસ્તક જ મારું મિત્ર છે. વેપારીનો આગમન. વેપારી જોરદાર અવાજે: બાળકો, જે મને સૌથી મોટી સંપત્તિ બતાવશે તેને હું ઇનામ આપીશ. બાળકોની સંપત્તિ. એક બાળક આવે છે. જુઓ, હું સોનું લાવ્યો છું. બીજું બાળક આવે છે. હું ચાંદી લાવ્યો છું. ત્રીજું બાળક આવે છે. હું મોંઘા કપડાં લાવી છું. રવિ ખાલી હાથ આવે છે. વેપારી આશ્ચર્યથી: અરે, તું ખાલી હાથ આવ્યો છે. કંઈ નથી લાવ્યું. રવિ આત્મવિશ્વાસથી: હું લાવ્યો છું, પણ એ અદૃશ્ય છે. જ્ઞાનની વાત લાવ્યો છું. રવિ પ્રેરણાદાયી અવાજે: સાચી સંપત્તિ તો જ્ઞાન છે. સોના ચાંદી ખતમ થઈ જાય, પણ જ્ઞાન ક્યારે ખૂટતું નથી. વેપારી ખુશ થઈને: વાહ, સાચું બોલ્યો. તું સાચો વિદ્વાન છે. આ પુસ્તકોનો ખજાનો હું તને ભેટ આપું છું. રવિ ખુશીથી: જ્ઞાન જ સાચી સંપત્તિ છે. આ જ સૌને સાચો રસ્તો બતાવે છે. બાળકો એકસાથે હસે છે. અમને પણ શીખવું છે. તો બાળકો, પુસ્તકો આપણા સાચા મિત્રો છે. પુસ્તકો સાથે મિત્રતા કરવી જોઈએ.